ડીસા તાલુકામાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ। ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડની બનાસ નદીના પટ્ટમાંથી સાદી રેતી ભરેલા 2 ડમ્પરો લોકોએ ઝડપી પાડીને ડીસાના મામલતદારને જાણ કરતા ડીસા મામલતદાર મોડા પડતા ગાડીઓ ખાલી કરી રવાના થઈ ગઈ। ડીસા મામલતદાર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ખરા। મળતી માહિતી મુજબ ડીસા તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો બેફામ બનીને સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે। ત્યારે હવે ડીસા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ખરા, જેમાં ડીસા તાલુકાના જૂના ડીસા વાસણાની બનાસ નદી પટ્ટમાંથી સાદી રેતી ભરેલા 2 ડમ્પરો લોકોએ ઝડપી પાડ્યા હતા અને ડીસા મામલતદારને લોકોએ જાણ કરવામાં આવતા મામલતદાર લેટ આવતા ગાડીઓ રમેશભાઈ ચૌધરી અને દીપકભાઈ જોશીની હોવાનું જાણવા મળ્યું છે। રેતી ભરેલ ગાડીઓ ખાલી કરી રવાના થઈ ગઈ હતી, તો નંબર આપવા છતાં કેમ ગાડી પકડવામાં ન આવી તેવી પણ લોકો મુખે ચર્ચાઓ ચાલી રહી છે। તંત્રને જાણ કરવા છતાં દંડનીય કાર્યવાહી કરવામાં કેમ ન આવી અને રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે 2 ડમ્પરો સીઝ કેમ ન કર્યા, ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જોકે હવે બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને લીઝ ધારકો તેમજ અન્ય કોઈ વચેટિયાઓની મિલીભગતથી રેતી ખનનનું રોકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા।